કરનાળી આંગણવાડી કેન્દ્રમાં વર્ગખંડમાં શિક્ષકે નાના બાળકો પાસે નમાઝ પઢાવતા વિવાદ સર્જાયો। ઈદની ઉજવણીની સમજ આપવા બાળકોના માથે રૂમાલ બંધાવ્યા। કરનાળીની આંગણવાડીના બાળકોને નમાઝ પઢાવ્યાનો વિડીયો વાયરલ થતા અભ્યાસ કરતા નાના બાળકોને શીખવાડવાનો વિષય નથી। ભારતીય જનતા પાર્ટી એમએલએ મંત્રીનું ધ્યાન દોર્યું। શહેરના ડભોઈ તાલુકાની કરનાળી આંગણવાડી કેન્દ્રના વર્ગખંડમાં શિક્ષકે નાના બાળકો પાસે નમાઝ પઢાવતા વિવાદ થયો છે। ચાલુ વર્ગખંડમાં માથે રૂમાલ બાંધી ઈદની ઉજવણી કરતા બાળકોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ થયો છે। આ પ્રકરણમાં ડભોઈના ધારાસભ્યએ રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના મંત્રી કુબેર ડિંડોરનું ધ્યાન દોર્યું છે। કરનાળી આંગણવાડી કેન્દ્રમાં તાજેતરમાં નાના બાળકોને વર્ગખંડમાં શિક્ષકે ઈદની ઉજવણીના ક્લાસ આપ્યા હતા। શિક્ષકે બાળકોના માથે રૂમાલ બંધાવ્યા અને નમાઝ પઢાવી હતી। ઈદના તહેવારની ઉજવણી અને કોણે ઉજવે એની બાળકોને સમજ તેવી ટેગલાઇન સાથે ફોટા પોસ્ટ કરાયા હતા। બાળકોના ફોટા વાયરલ થતા વિવાદ થયો છે।